હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો આ ટાણે જો આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈને પાછા આવી ગયા ખેતરમાં કપાસ વીણવા માટે. તો હવે ફટાફટ કપાસ વીણવા માંડીએ. જોઈએ કો મચ્છર કેળે જાય પારસને અને પારસ આજે કપાસ વીણવાનું ચાલુ કર્યું ખાલી પાણે જઈએ છીએ અને કપાસ વીણે જઈએ છીએ કારણ કે તડકો ચડ્યો તો આવીએ તો એ મચ્છર કરે. આમ તો વહેલા આવવાનો વિચાર હોય પણ વહેલા તો અતિશય મચ્છર ચોંટી પડે એટલે મચ્છરના લીધે થઈને જ અમે વહેલા કપાસ વીણવા નહીં આવતા. અને અત્યારે આવ્યા તો એ જો મચ્છર તો તોડી જ ખાય ને એમને નહીં કરડે, આપણને જ કરશે કારણ કે એમનું ભરીને બધું લોહી કડવું થઈ ગયું ને આપણે મીઠું લોહી એટલે મને ઓળખે કઈ હું રોજ આવું તમે તો આવીએ પહેલાં હવે આવો ને એમ એટલે એમને ઓછા કરે ને આપણે વધારે કરે. હેડો ફેમિલી કપાસ વેણવા જેને જેને વેણવું હોય આ સાઈડ હજી તો પેલી સાઈડ આવી ગયો હો તો હમણાં તો કપાસ વીણવાનું કામકાજ ચાલુ જ રહેશે કા. તો ફેમિલી જોઈએ કહો પારસ જેવી મસ્ત કપાસ વેણે. મને પારસ કપાસ વેણતી હોય ને તો બહુ જ ગમે. ઊભી રહે ને તો કંઈ નહીં ગમતું. કામ કરતો કોને ના ગમે? આવડી ફટાફટ કપાસ વેણતી હોય ને તો મને સારું ગમે. મચ્છર થોડી ખાય તમારે ને? લઈ દેવી. કાલ મેં પારસ ટૂપ લઈને આવવાના ટૂપ લગાવશે મચ્છરની ને કાલે કપાસ વીણવાનું ફેમિલી હું એને બ્લોગ બનાવીને આપું છું તો પણ મેડમ પારસને ગમતું નહીં. કેમ પારસ આવું કરે તું? તારો વિડીયો નહીં બનાવતો હું? હા તો પછી આ વાદળા થયા વરસાદ આવશે તો હમણાં આપણું બ્લોગ પણ બધું તે આપણી કિસ્મતમાં કોઈ છે જ નહીં ને. કિસ્મતમાં હોય તો મળવાનું જ છે. પણ આર્યો કપાસ હજુ લીલો હ પણ અમુક થોડો ફૂટી ગયો તો એકવાર વેણી લઈએ ને પેલો પાછો નવી શરદી વેણવાનું ચાલુ કરી. જોઈ શકો છો ફેમિલી, એમને એમ કપાસ નથી વેણાતો, ઢેમડા થઈ ગયા છે બધે. આ બધે ઢેમડા થઈ ગયા છે. ઈને કીધું તું વિસુરી બતાવવાનું કીધું તું, ખોટી વાત નીકળી કરતું એ વિસુરીએ કહું કીધું હશે ને તો જ ગુગલી બૂમા પાડે ને ગુગલી કદી બૂમા ના પાડે. ગુગલીને ભૂખ લાગી જ હતી ને અમે દીદીને ભૂખ લાગી હતી તને એમ કહેતી હતી ને દીદી કે મમ્મી બૂમા પાડ. હું તારા પપ્પાને કીધું કે હું વિસુરી બૂમા પાડ એમ કીધું કે ભૂખી કે મને ભૂખ લાગી. મેં કીધું મમ્મી પપ્પાને કે આપણે ખાવાની યાર કપા વેણવા પૈસા નહીં ને તને લાખ રૂપિયા વપરાવા તું તાર મમ્મી નહીં લાય. બાપ દીકરીનું યુદ્ધ ચાલુ છે અત્યારે. તો ટિફિન નહીં લાય આપણે શું કામ કરી હતી આઈ? ભૂખ લાગી છે અમને. પરેકાની જ ભૂખ લાગી. પરેકાની જ ભૂખ લાગી છે, પેલી ભૂખ નહીં, શાક રોટલીની ભૂખ નહીં લાગી. લાવ ટિફિન બોલો શાક રોટલો આલો. ના નહીં બગાડું બધું. બધા ખાઈ લો એંગે પણ અમાર નહીં ખાવું, તાર ખાવું તો ખાઈ લે ને. કુલુ તાર ખાવું આ હોટી તોડી ના ફેમિલી શાંતિથી સોય બેહવા આવ્યા છીએ કારણ કે મચ્છર બહુ કરતા હતા ને એકન રારમરાર થતું હતું પરેકા ખાવા માટે. તો એકન આવ્યા છીએ ને વિશ્વાર મોઢું જો જેવું થાય ખાવા સારું લબક લબુક. તો ફેમિલી હવે ખાવાની ચર્ચા ચાલુ છે અહીંયા. સાહેબ કે સાસ લેવા જઈએ. બાકી કેલબામાં પોણી હતું પણ ગુગી છે ને બધું હાથ ધોઈ નાખ્યા છે એટલે પીવા જેવું રાખ્યું નહીં. એટલે હવે કેલબો નવો ધોઈને મસ્ત ભરતાઈએ. હજી 2 લાઈન હજી વેનવાની છે કપાની. તો પહેલાં થોડું ખાઈ લઈએ તો ઠંડી પહેલાં સાસ લઈ આવીએ તો ખાવાનું થોડું ઉતરે. પછી 2 લાઈન વેણીને પછી ડાયરેક્ટ અલગ અલગ પછી કાલથી પાછું આ ખેતરમાં ચાલો. કાલથી પાછું જે થોડો થાય એમ વેણી લેવો હ. જેમ કે પેલી ફેર અમારે 2-3 મણ બગડી એ પ્રમાણે બગડે ના.
જે 10 કિલો 15 કિલો જે થાય રોજે રોજ વેણી લેવાનું. એટલે આપણને પેલું એ ના થાય વરસાદમાં કોઈ પેલું થાય નહીં ને વરસાદનું તો કોઈ નક્કી હોતું નહીં. તકલીફ ના પડે વેણવામાં થોડો વેણે હોય ને એટલે એકદમ વધારે આપણને લાગે નહીં. એટલે હવે 2 લાઈનો પેલી સાઈડ ખેતરમાં હી તો આપણે વેણી દઈએ. હવે સાસ લેતા હોય ને પછી બોટલ મસ્ત ભરતા હોય ધોઈ. તો આ બાજુ પારસ ખાવાની તૈયારી કરી રહ્યા. હમણાં એમ કહેતી હતી કે મારે નહીં ખાવું. ને જો ટિફિન લાયા પ્લસ પડીકા લાયા સાસ લાયા ને જો હાલો બધા ખાવા હમણાંથી તો ખેતરનું જ ખાવાનું થાય. ઠંડી ઠંડી સ્લાસ લાયા. આ ચારે માટે પડીકા લાયા. આપણે તો મમરા લેવા કુરકુરે લેવાના મમરા તા મમ્મી માટે. બહાર જો મન ટોમેટા વાળા જો ભાવ આ તો ના ભાવે જ ના ખાતી. શું કરવા હું આ મમ્મી મળતી ખાતી તો ના આપી દે તો એને કાઢી દો ફટાફટ. મિલી આ બાજુ જોઈએ કો ખાવા બેસી જાય. વિશ્વાસને તો થેલી સિવાય સાસ ભાવતી જ નહીં તો થેલીમાં લઈ. કુલિયાને પડીકું ખાવું દાળમાં ડબલ હા કુરકુરી દાળમાં ડબોડી કુલિયા ના એટલે ખાય. બાકી એના હોત ને તો ના ખાતા આ રીતે. મને એટલો વિશ્વાસ છે. જોઈએ બાબુ ચાલ પહેલું ના લેજો એમ કરીને પટાવવાની કોશિશ છે તારી. તો હાલો બધા ખાવા. ઠંડુ ઠંડુ પવન છે ને મસ્ત મજાની દાળ બનાવી છે. બરોબરના તડકાને તપીને બરોબરની ભૂખ લાગી. 2-2 વાગ્યા 2 ઉપર જો અમે ખાવા બેઠા હતા તો અને ખબર પડી ગઈ તો ભૂખી હશે કૂતરું તો આવીને તરત જોડે બેસી ગયું તો અને આંખ નાખ્યા રોટલો તો જો બેઠું બેઠું ખાય શાંતિથી. તે બાપલું તે ખાધું ને ભલે નેનું નેનું તે ખાધું ને તે ખાધું ને બસ તો એને ખાવાથી બેસી જા ભલે ના બેસી જા હવે સ્ટાર ખાવી બેસી જા સ્ટાર ખાવી પોપી કોલ મોમ છે તાર 5 સ્ટાર પહેલું આટલું બધી મજૂરી કરવાની મજૂલ પહેલું તું મજૂલ હા શું કરે શું મજૂરી કરો હા ઊભા લઈને મજૂરી કરો તો મારા દીકરાનો ઝઘડો થઈ ગયો. મમ્મી એને બટકું ભર્યું તો પહેલો રીચે પડ્યો. તો એમના બેના ઝઘડામાં આપણે કોઈ વચમાં પડવાની જરૂર નહીં. પહેલો સામર્થ્ય ને કુલિયાને ગમે એટલું મારશે ને વાગશે જ નહીં. દાદાગીરી કરીને બેસી રહ્યો. ફૂલ દાદાગીરી એડો હોય કંદો જો ફેમિલી સાંજ પડી ગઈ અને પારસ બહુ થાકી ગઈ હતી તો શું લાવ્યું તૈયાર શાક લાવ્યું ને રોટલી બનાવી દીધી. તો આ બાજુ પપ્પાને તો ગોળ ને તેલ વગર ખાવા ભાવે જ નહીં એટલે એમની સગવડ કરવા માંડ્યા પહેલથી. ગોળ શેણીને પછી તેલ વેડશે એના વગર એમને ખાવા ભાવતું જ નહીં એટલે એમનું એ રીતે એમને કરી લે. અને શાક તો ખાલી માપનું જ લે એટલે આપણે થોડું શાક મંગાવ્યું ને પારસને બહુ ભાવે ને સાથે સાસ. તો થાક લાગી ગયો રોજવાની આશા નથી અને એકલી રોટલી બનાવી દીધી શાક તૈયાર કરી દીધું એટલે તૈયાર મંગાવી દીધું એટલે હવે ખાઈ લઈએ. તો ફેમિલી ફટાફટ ખાઈ લે ને પનીરનું શાક મંગાવ્યું એટલે વાત જ કોઈક અલગ હશે ને વિડીયો આટલે પતાવીએ છીએ. હર હર મહાદેવ. કાલે નવા બ્લોગમાં મળીએ.